મહાભારતને આપણે ઘણી ફિલ્મોમાં છુપી રીતના જોયું છે, પણ ખુલ્લી રીતના જોવું હોય તો શ્યામ બેનેગલની આ ફિલ્મ કલયુગમાં આપણે જોઈ શકીએ છીએ. એમાં સ્પષ્ટ રીતના દેખાડવામાં આવ્યું છે કે કોણ શું છે, કયું પાત્ર કોના આધારે બનાવવામાં આવ્યું છે. જો તમારે કલયુગ વિશે વધુ માહિતી જાણવી હોય તો આ વિડીયો તમારા માટે છે. અને હા, આ પ્રકારે જો તમને જૂના ફિલ્મોના વિડીયો અથવા તો એમનો રસાસ્વાદ ગમતો હોય, એમના વિશે જાણવું હોય, કોઈ અજાણી અન્ય ભાષાની ફિલ્મ જે કદાચ સારી હોય ને આપણે જોવી જોઈએ, આવું બધું જાણવું હોય તો આ ચેનલ પણ તમારા માટે છે. અત્યારે જ સિટોક્સને તમે સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો ગમે તો લાઈક કરજો. મિત્રો, સગા સંબંધીઓ અને પાડોશી આડોશીઓ સાથે શેર પણ કરજો. તો વાત કરીએ આપણે કલયુગની. તો કલયુગ એક જ મોટા પરિવાર વચ્ચે ચાલતા બિઝનેસના યુદ્ધ વિશે છે. પૂરણચંદ અને ખૂબચંદ આ બે એક જ વડવાઓના બે સંતાન છે, અને પછી એમના બે સંતાન એમના વચ્ચે જે બિઝનેસ માટે રાઇવલરી થાય છે એની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. બંને એક જ પરિવારમાંથી ઉતરેલા, પણ પેલા મહાભારતની જેમ એકબીજા પ્રત્યે ખૂબ દ્વેષ છે. એમાં પણ ખાસ કરીને ખૂબચંદના દીકરાઓ, જેને પૂરણચંદના દીકરાઓ પ્રત્યે ઝેર છે મનમાં, અને ગમે તે રીતના એમનો બિઝનેસ કેમ ડાઉન થાય અને પોતે કેમ આગળ આવે એમાં જે રચ્યા પચારે છે. એમાં એક ધનરાજ કરીને સૌથી મોટો દીકરો છે. એને તો એ જે રીતના ઘૃણા દર્શાવે છે એને કારણે બંને પરિવારોને સહન કરવું પડે છે. અને પછી અંતે ક્યાં જઈને વાત પહોંચે છે એ જો જાણવું હોય તો કલયુગ જોવી પડે. કારણ કે આ રિવ્યુ નથી એટલે અહીંયા આપણે એ રીતના વાત નહીં કરીએ. પણ એમાં જેમ આપણે અગાઉ કીધું ને કે મહાભારત પર આધારિત છે, તેમાં શું શું આપણે જોઈ શકીએ છીએ, શું શું મેળવી શકીએ છીએ એની વાત કરીએ. તો આમાં કૌરવ સાઈડ કોણ છે, પાંડવ સાઈડ છે, આપણને ખબર પડી જાય. જેમ મેં આગળ કીધું ધનરાજ, તો એમાં દુર્યોધનના સંપૂર્ણ શેડ છે. મહાભારતમાં અર્જુન, ધર્મરાજ, યુધિષ્ઠિર અને ભીમ પણ છે, એ અહીંયા પણ છે. ધર્મરાજ સારા વ્યક્તિ છે, પણ એમનું લગ્ન જીવન બરાબર નથી. અર્જુન અને ભીમ છે એ મોટે ભાગે જેવા સાથે તેવા એવા દર્શાવવામાં આવે છે. એટલે પાંડવો અહીંયા બહુ જ સારા છે અથવા તો સંપૂર્ણપણે સારા છે એવું પણ દેખાડવામાં નથી આવ્યું. ધનરાજ, મેં કીધું લગ્ન જીવન એમનું સારું નથી. તો ભરત છે એ ખૂબ ગુસ્સા વાળો વ્યક્તિ છે. બલરાજ છે એ વધુ પડતા ટરસ્ટોરેન ધરાવે છે, એટલે એ પ્રકારનું વ્યક્તિત્વ છે એમાં. તો ધર્મરાજની એક પત્ની પણ છે, એટલે એનું નામ અહીંયા સુપ્રિયા એમની પત્ની છે. લગ્ન જીવન સારું નથી, પણ એને ભરત સાથે કોઈ લાગણી છે એવું આપણને આમાં વારે વારે દેખાડવામાં આવે છે. એટલે દ્રૌપદીનું રીતના એને અહીંયા મૂકવામાં આવી છે. અને જ્યારે એના લગ્ન એક સુભદ્રા નામની છોકરી સાથે ભરતના નક્કી થાય છે ત્યારે સુપ્રિયાને ગમતું નથી. આ પણ દેખાડવામાં આવ્યું છે. અહીંયા કરણ પણ છે, અને એ સારો વ્યક્તિ અનાથ હોવા છતાં દુર્યોધન એટલે કે ધનરાજનો ગમે તે સંજોગોમાં સાથ આપે છે, એના સારા ખરાબ બંને કામ. કલયુગમાં તમે મહાભારત સાથે ડાયરેક્ટ રિલેટ કરી શકો એવા 3 સીન છે. એક તો છે દ્રૌપદીનું વસ્ત્ર. આને સીધી રીતના નથી કહેવામાં આવ્યું, પણ એક ખાસ સીન છે. જ્યારે તમે ફિલ્મ જુઓ જે યુટ્યુબ પર ઉપલબ્ધ છે ત્યારે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ સીનમાં દ્રૌપદી વસ્ત્રાહરણને એક સટલ રીતના દેખાડવામાં આવ્યું. ત્યારબાદ અભિમન્યુનું મૃત્યુ જે રીતના યોજના કરીને કરવામાં આવે છે એ પણ અહીંયા છે. અને છેલ્લે કરણનું મૃત્યુ પણ એકદમ ડાયરેક્ટ રીતના કહેવામાં આવ્યું છે. તો આટલા બધા રેફરન્સીસ મહાભારતના છે. ફિલ્મમાં શશી કપૂર, રાજ બબ્બર, વિક્ટર બેનર્જી, રેખા, અનંત નાગ, કુલભૂષણ ખરબંદા, સુપ્રિયા પાઠક, આકાશ ખુરાના, ઓમ પુરી, અમરીશ પુરી, આ બધા કલાકારોને એમના પીકમાં જોવાની ખૂબ મજા આવે. આમ જોવો તો એ સમયે જ્યારે આ ફિલ્મ 1981માં આવી
ત્યારે આર્ટ ફિલ્મ અને એન્ટરટેનિંગ ફિલ્મ એવી બે સ્પષ્ટ રીતભાત જોવા મળે. આ ફિલ્મ આર્ટની કક્ષામાં આવે છે, પણ મેં જેટલી ફિલ્મો જોઈ છે એ પ્રમાણે શ્યામ બેનેગલ અને મોટે અંશે ગોવિંદ નિહલાણીની ફિલ્મો આર્ટ તો હોય, પણ એને એ રીતના ટ્રીટમેન્ટ આપવામાં આવી હોય કે આપણને મજા આવે. આ ફિલ્મમાં પણ મજા આવે છે, અને ખાસ કરીને વારંવાર કહી ચૂક્યો છું, મહાભારતનો જે રેફરન્સ લેવામાં આવ્યો છે એને કારણે તો ખૂબ મજા આવે છે. તો યુટ્યુબ ઉપર મેં કીધું એ પ્રમાણે આ ફિલ્મ ઉપલબ્ધ છે. ફિલ્મ જો તમે ઓલરેડી જોઈ ચૂક્યા છો મારી જેમ, તો ચોક્કસ કમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી હતી. હવે કદાચ આ વિડીયો જોઈને તમને ઈચ્છા થાય જોવાની, તો પણ મને કમેન્ટમાં આવીને ચોક્કસ કહેજો કે હવે તમને ફિલ્મ કેવી લાગી અને મહાભારત સાથે તમે એને કેવી રીતના સાંકળી. આ પ્રકારના વિડીયો ગમતા હોય તો મેં જેમ પહેલાં કીધું એ પ્રમાણે ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરો, કીધું એ પ્રમાણે કમેન્ટ પણ ચોક્કસ કરજો, અને મિત્રો, સગા સંબંધીઓ અને આડોશી પાડોશી સાથે શેર કરી દેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.